વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર 11 નો લેક્ચર નંબર 14 ભણવા જઈ રહ્યા છે, જેમાં બે ખૂબ અગત્યના વૈજ્ઞાનિકોના નિયમો અને તેના પરથી દાખલા ભણીશું. બરાબર? તો આજે આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ અને ન્યૂટનનો શીતલનો નિયમ ભણીશું. બરાબર? જેના પરથી એક્ઝામમાં એમસીક્યુ પણ પૂછાઈ શકે છે અને દાખલા પણ પૂછાઈ શકે છે. બરાબર? તો જોઈએ વિદ્યાર્થીઓ, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. બરાબર? તો સ્ટીફન અને બોલ્ટ્ઝમેન બે અલગ અલગ વૈજ્ઞાનિક હતા. બંનેએ શોધખોળ કરીને આ નિયમ બનાવ્યો છે. તેને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ કહે છે. બરાબર? જોઈએ શું કહે છે. પદાર્થની સપાટીમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા એ તેના નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય છે. કોઈ પદાર્થ આપેલો છે, ધારો કે આપણે વિચારીએ કે પદાર્થ છે, એમાં એકમ ક્ષેત્રફળ લઈએ, ધારો કે નાનો ભાગ લઈએ, એકમ ક્ષેત્રફળ માં એકમ સેકન્ડમાં ઉત્સર્જાતી કુલ વિકિરણ ઊર્જા એ તેના નિરપેક્ષ તાપમાનના, એટલે કે આ પદાર્થનું તાપમાન કેટલું છે એ પદાર્થના તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય છે. કોઈ પદાર્થમાંથી પ્રત્યેક સેકન્ડે એકમ ક્ષેત્રફળ દીઠ કેટલી ઊર્જાનું ઉત્સર્જન થશે એ કોની પર આધાર રાખે? તો કે પદાર્થના તાપમાનના ચતુર્ઘાત પર, 4 ઘાત પર આધાર રાખે છે. એનો મતલબ કે જેમ પદાર્થ વધારે ગરમ એમ એમાંથી ઊર્જાનું ઉત્સર્જન વધારે થાય. જેમ પદાર્થ ઓછો ગરમ એમાંથી ઊર્જાનું ઉત્સર્જન કેવું થશે? ઓછું થશે. ગરમ પદાર્થ હોય જલ્દી ઉષ્મા ગુમાવીને ઠંડો પડશે, જ્યારે મીડિયમ પદાર્થ હોય એના ઉષ્મા ગુમાવવાનો દર કેવો રહેશે? ધીમો રહેશે. બરાબર? તો કોઈ પદાર્થના ઉષ્મા ગુમાવવાનો દર એ તેના ચતુર્થઘાતના તે પદાર્થના તાપમાનના ચતુર્થઘાતના સમપ્રમાણમાં હોય છે. બરાબર? તો જો પ્રત્યેક સેકન્ડ એટલે ખરેખર અહીંયા આગળ વિદ્યાર્થીઓ એકમ ક્ષેત્રફળ એકમ સમય આવે, પણ સમય અહીંયા આગળ આપણે 10 સેકન્ડ લખ્યું છે, એટલે હું t ની જગ્યાએ 1 લખી દઉં તો એનો કશો મતલબ રહે નહીં, એટલે ના લખીએ તો ચાલે. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જાતી ઊર્જા, હીટ એનર્જી એટલે h, એ તેના તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય છે. બરાબર? ચલો એક કામ કરીએ વિદ્યાર્થીઓ, h ને સૂત્રનું કરતા બને તો એ સામે જતો રહેશે, એટલે a t4 આવી ગયા. બરાબર? પણ જો કોઈ પદાર્થ માટે વાત કરતા હોય તેની આપણે ઉત્સર્જકતા લેવી પડે, એટલે આપણે e લીધો છે, અને સિગ્મા છે, સિગ્મા એ સમપ્રમાણતાની નિશાની કાઢીને અચળાંક મૂકેલો છે. બરાબર? તે અચળાંક આવી ગયો છે સિગ્મા, અને એને આપણે કહીએ છીએ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. બરાબર? જ્યાં h શું છે તો કે એકમ સમયમાં ઉત્સર્જાતી ઊર્જા, સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક, e ઉત્સર્જકતા, અને a ક્ષેત્રફળ, અને t પદાર્થનું તાપમાન છે. t પદાર્થનું તાપમાન છે, સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, e ઉત્સર્જકતા છે, a ક્ષેત્રફળ છે, અને t પદાર્થનું તાપમાન છે, અને અહીંયા આગળ ગુમાવાતી ઊર્જા છે. બરાબર? તો હવે કોઈ નવું વસ્તુ આવ્યું, અચળાંક. તો એ અચળાંકની આપણે વેલ્યુ જાણવી પડે. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનના અચળાંકનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે. જેમ ગુરુત્વાકર્ષણના અચળાંકનું મૂલ્ય તમે યાદ રાખ્યું હતું, એવી જ રીતે સ્ટીફન બોલ્ટ્ઝમેનના અચળાંકનું મૂલ્ય યાદ રાખવાનું છે. જો ઈઝીલી 5 6 7 8 5 6 7 8 એટલે 5.67 ગુણ્યા 10 ની -8 એકમ શું બનશે? વોલ્ટ. અહીંયા આગળ સમય આવે ને h/t, એટલે આ એકમ સમયમાં ઉત્સર્જાતી ઊર્જા ને પાવર કહેવાય, એટલે પાવરનો એકમ બને વોટ. આને તો આપણે શોધવાનું છે. આ એકમ રહે છે. એ ક્ષેત્રફળ એટલે જો શું થશે? મીટર સ્ક્વેર, એટલે આ મીટર સ્ક્વેર, અને ટેમ્પરેચર કેલ્વિનમાં મપાય એટલે K⁴, એટલે ખરેખર જો આવું થાય વિદ્યાર્થીઓ, આના પરથી આપણે વિચારવા જઈએ આનો એકમ તો શું થશે? h/e⁴, અને અહીં સમય આવે, પણ સમય મેં તમને કહું છું પ્રત્યેક સેકન્ડ લીધું છે. બરાબર?
થઈ ગયો મીટર સ્ક્વેર, તાપમાનનો એકમ થઈ ગયો કેલ્વિન, એટલે K⁴ થઈ ગયા, બરાબર. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનના અચળાંકનું મૂલ્ય આવી ગયું. એનું પારિમાણિક સૂત્ર વિચારીએ વિદ્યાર્થીઓ, તો વોટ એટલે પાવર, તો પાવરનું પારિમાણિક સૂત્ર m1 મીટર સ્ક્વેર એટલે L2 Kelvin/4 mm પ્લસ L2 આ L2 ઉડી જશે, m1 L0 T -3 K -4, બરાબર. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનના અચળાંકનું પારિમાણિક સૂત્ર છે, ખાસ યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાઈ શકે આ અને આ બંને, બરાબર. આગળ જોઈએ, જો T તાપમાનવાળા પદાર્થને TS તાપમાનવાળા પરિસરમાં મૂકેલ હોય તો પદાર્થના ઊર્જા ગુમાવવાનો દર. અહીંયા આગળ વિદ્યાર્થીઓ આપણે ખાલી પદાર્થનું જ તાપમાન લીધું, પણ પદાર્થની આજુબાજુના પરિસરનું તાપમાન આપણે ધ્યાનમાં લીધું નહોતું અહીંયા આગળ, બરાબર. પણ જો પરિસરનું તાપમાન પણ ધ્યાનમાં લેવામાં આવે તો ગુમાવવાનો દર શું થશે, તો કે H = સિગ્મા EA T⁴ TS⁴. જ્યાં TS શું છે, તો કે પરિસરનું તાપમાન, પરિસર એટલે આજુબાજુના વાતાવરણનું તાપમાન. ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે વિદ્યાર્થીઓ આપણે ચાનો કપ મૂકેલો છે, બરાબર. ચાનો કપ અત્યારે મેં શિયાળામાં મૂક્યો છે અને એ જ ચાનો કપ હું ઉનાળામાં મૂકીશ તો કઈ આગળ ચા જલ્દી ઠંડી પડી જશે, તો કે શિયાળામાં. કેમ એવું થયું, જો ધારો કે આપણે ચાનું તાપમાન વિચારીએ કે 30 ડિગ્રી સેલ્સિયસ છે, બંને બાજુ ચાનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર. પણ શિયાળામાં આજુબાજુના વાતાવરણનું તાપમાન ધારો કે વિચારીએ 20 ડિગ્રી સેલ્સિયસ છે અને ઉનાળામાં ધારો કે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જ છે, બરાબર. તો અહીંયા આગળ આ બંને વચ્ચે 30 અને 30, પરિસરનું તાપમાન 30 અને પદાર્થનું તાપમાન 30, તો આ બંને વચ્ચે તફાવત કેટલો રહ્યો, તો કે બહુ જ ઓછો, 0 કહેવાય, બરાબર. તો આ બંને વચ્ચે તાપમાનનો તફાવત ઓછો છે એટલે એનો ઉષ્મા ગુમાવવાનો દર ઓછો થશે, એટલે ચા ઓછી ધીમી પડશે, ધીમે ધીમે ઠંડી પડશે. અહીંયા ચા ધીમે ધીમે ઠંડી પડશે, કેમ કે અહીંયા પરિસર અને પદાર્થના તાપમાન વચ્ચેનો તફાવત બહુ જ ઓછો છે. જ્યારે અહીંયા આગળ જો પરિસરનું તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ અને ચાનું તાપમાન છે 30 ડિગ્રી સેલ્સિયસ, એટલે 10 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કહેવાય, એટલે તફાવત મોટો કહેવાય. તો તફાવત વધારે હોય તો અહીંયા ઊર્જા ગુમાવવાનો દર પણ વધી જશે, એટલે ચા ફટાફટ પોતાની ઊર્જા આજુબાજુના પરિસરમાં ગુમાવી દેશે, એટલે ચા કેવી પડી જશે, ઠંડી પડી જશે, બરાબર. તો અહીંયા ઊર્જા ગુમાવવાનો દર વધુ હશે, અહીંયા ઊર્જા ગુમાવવાનો દર ઓછો હશે. કેમ કે પરિસર અને પદાર્થના તાપમાનનો તફાવત વધુ છે, જ્યારે અહીંયા પરિસર અને પદાર્થના તાપમાનનો તફાવત ઓછો છે, એટલે અહીંયા ઊર્જા ગુમાવવાનો દર ઘટશે, બરાબર વિદ્યાર્થીઓ. તો સ્ટીફન બોલ્ટ્ઝમેન અને વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો, ફરીથી એક નિયમ જોઈ લઈએ. એકમ ક્ષેત્રફળ દીઠ પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા એ તેના તાપમાનના ચતુર્થઘાતના સમપ્રમાણમાં હોય છે. અહીંયા સમય હવે પણ પ્રત્યેક સેકન્ડ લીધું છે, એટલે t = 1 મૂકી દીધા છે, h/1 ચલે છે T⁴. અચળાંક કાઢી વેલ્યુ મૂકી, એનું મૂલ્ય લાયા, એનું પારિમાણિક સૂત્ર લાયા, બરાબર. તેનો એકમ પણ યાદ રાખવાનો છે. અને જો પદાર્થને TS જેટલું તાપમાન ધરાવતા પરિસરમાં મૂકવામાં આવે તો ઊર્જા ગુમાવવાનો દર H = સિગ્મા EA T⁴ TS⁴ થશે, બરાબર વિદ્યાર્થીઓ. તો આ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ પૂરો થયો. હવે આપણે ન્યૂટનનો શીતનનો નિયમ ભણીશું વિદ્યાર્થીઓ. તો ન્યૂટનના શીતનના નિયમ અનુસાર ગરમ પદાર્થના ઉષ્મા ગુમાવવાનો દર, જો વિદ્યાર્થીઓ ગરમ પદાર્થ હોય એનો ઉષ્મા ગુમાવવાનો દર અને તેથી તાપમાનમાં થતા ઘટાડાનો દર પદાર્થના તાપમાન અને આસપાસના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. કોઈ પદાર્થનો ઉષ્મા ગુમાવ, ધારો કે હું પદાર્થ છું, હું અત્યારે ગરમ છું તો હું ઉષ્મા ગુમાવીશ અને ઉષ્મા ગુમાવીને મારું તાપમાન આજુબાજુના પરિસર જેટલું તાપમાન ન થઈ જાય, આજુબાજુના પરિસરના તાપમાન જેટલું ન થઈ જાય ત્યાં સુધી હું શું કરતી રહીશ, ઉષ્મા ગુમાવતી રહીશ, બરાબર. તો કોઈ પદાર્થનું ઉષ્મા ગુમાવવાનું
કોઈ પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર અને તેથી તાપમાનમાં થતા ઘટાડાનો દર એ પદાર્થના તાપમાન અને તેની આસપાસના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. કેટલી ઉષ્મા ગુમાવીશ એ કોની પર આધાર રાખે તો કે મારું ખુદનું તાપમાન અને મારી આજુબાજુના પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. જેટલો ડિફરન્સ વધારે એટલી વધારે ઊર્જા ગુમાવીશ, ડિફરન્સ ઓછો તો ઓછી ઊર્જા ગુમાવીશ. બરાબર. આગળ જે વિદ્યાર્થીઓ n દળ અને s વિશિષ્ટ ઉષ્માધારિતા ધરાવતા પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો આપણે જાણીએ છીએ વિદ્યાર્થીઓ સૂત્ર ડેલ્ટા ક્યુ બરાબર ms ડેલ્ટા ટી. હવે તમારે ઉષ્મા ગુમાવવાનો દર જોઈએ છે. ઉષ્મા ગુમાવવાનો દર જોઈએ છે એટલે કે સમય જોઈએ છે અને સમય જોઈએ તે કામ કરું બંને બાજુ dt dt વડે ભાગી દઉં છું. જો આ સૂત્રને અને ડેલ્ટા છે ને એને હું ડી માં કન્વર્ટ કરી દઉં છું. ડેલ્ટા એટલે પણ તફાવત છે અને ડી એટલે પણ તફાવત છે. પણ જો તફાવત બહુ વધારે હોય તો ડેલ્ટાના ફોર્મમાં દર્શાવાય અને તફાવત ઓછો હોય તો તમે ડી ના ફોર્મમાં દર્શાવી શકો છો. બરાબર વિદ્યાર્થીઓ. તો અહીંયા ડેલ્ટાની જગ્યાએ મેં ડી કરી દીધા, સમય પણ સૂક્ષ્મ લીધો એટલે dq/dt ms એમના m dt/dt. બરાબર. આગળ જોઈએ આપણે જાણીએ છીએ કે ઉષ્મા ગુમાવવાનો દર એ પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. તો પદાર્થનું તાપમાન T લઈએ, પરિસરનું તાપમાન Ts લઈએ અને એના સમપ્રમાણમાં લખીએ તો જો આ સૂત્ર કેવી રીતે લખાશે dq/dt અહીંયા ઉષ્મા ગુમાવે છે એટલા માટે મેં માઈનસ લખ્યું છે. કોઈ પદાર્થ ઉષ્મા ગુમાવે છે તો એનું તાપમાન ઘટે છે તો એ ઘટાડો દર્શાવવા માટે મેં અહીંયા માઈનસ લીધું છે. બરાબર. તો dq/dt ms ડેલ્ટા ટી ચલે છે શેના સમપ્રમાણમાં છે? પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. બરાબર. ચલો એક કામ કરીએ વિદ્યાર્થીઓના સૂત્રને આપણે ભૂલીએ, આના પરથી આગળ કન્ટિન્યુ થઈએ કેમ કે આ ઇક્વલ ટુ જ આ છે. આ ઇક્વલ ટુ જ આ છે તો હું આને કન્સિડર કરું તો ms dt/dt ચલે છે દિશાની કાઢીને મેં અચળાંક લખ્યો કેપિટલ K. તો કેપિટલ K t - ts. હવે એક કામ કરું છું, આ સ્ટેપને ભાગામાં જા દઉં છું તો જો અહીંયા ભાગામાં આવી ગયો તો અહીંયા dt/dt કેપિટલ K ms t - ts. હવે હું આટલી વસ્તુને વિદ્યાર્થીઓ સ્મોલ k કહી દઉં છું. આટલી વસ્તુનું સ્મોલ k કહી દઉં છું તો મેં એને સ્મોલ k કહી દીધો. તો સ્મોલ k પેલો માઈનસ એમનો એમ સ્મોલ k t - ts dt/dt. જ્યાં k શું લીધો આપણે ફરીથી અચળાંક લીધો. એ અચળાંકનું મૂલ્ય તમને દાખલામાં આપેલું હશે અને દાખલામાં નહીં આપેલું હોય તો દાખલો એ પ્રમાણે સેટ થયેલો હશે કે અચળાંક ઉડી જશે, એની કોઈ ફિક્સ મૂલ્ય નથી. બરાબર વિદ્યાર્થીઓ. તો આ ન્યૂટનનો શીતલનો નિયમ પૂરો થયો અને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો પૂરો થયો. ન્યૂટનનો શીતલનો નિયમ ફરીથી એકવાર જોઈએ. પદાર્થના ઉષ્મા ગુમાવવાનો દર અને તેથી પદાર્થના તાપમાનમાં થતા ઘટાડાનો દર એ પદાર્થનું તાપમાન અને તેની આસપાસના પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અહીં આસપાસના પરિસર લખવું પડે. આસપાસના પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે dq/dt ms dt/dt k t - ts. આના પરથી દાખલા હશે વિદ્યાર્થીઓ. બરાબર. તો અહીંયા ઘડી બે નિયમો પૂરા થયા. હવે આપણે ગ્રીન હાઉસ અસર વિશે ડિટેલમાં ભણીશું વિદ્યાર્થીઓ. આ ચેપ્ટરની છેલ્લી થિયરી ગ્રીન હાઉસ અસર. બરાબર. તો પ્રશ્ન કંઈક આ પ્રમાણે પૂછાય કે ગ્રીન હાઉસ અસર પર નોંધ લખો. 2 કે 3 માર્ક્સમાં થિયરી પૂછાઈ શકે વિદ્યાર્થીઓ. બરાબર. તો જોઈએ ગ્રીન હાઉસ 8મા 9મા અને 10મા ધોરણમાં ભણી ગયા છો. બરાબર. એ જ ગ્રીન હાઉસ અસર અહીંયા આગળ છે પણ થોડી ડિટેલમાં આપેલી છે. બરાબર. તો જોતા જઈએ વિદ્યાર્થીઓ. સૂર્યમાંથી મેળવેલ ઊર્જાને કારણે પૃથ્વીની સપાટી અને તેના પરના પદાર્થો તેમની શોષકતા અનુસાર ગરમ થાય છે. સૂર્યમાંથી પ્રકાશની જોડે તમે જાણો છો ઉષ્મા ઉર્જા પણ આવે છે, હીટ લઈને આવે છે.
એ હીટને કારણે પૃથ્વીની સપાટી અને સપાટી પર રહેલા જે પદાર્થો છે એ બધા શું થશે? ગરમ થશે. કેમ? કેમ કે જે ઉષ્મા ઉર્જા આવે છે એ દરેક પદાર્થ પોતાની શોષકતા અનુસાર ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે. બરાબર? કોઈ પદાર્થની શોષકતા વધુ હોય તો વધુ ઉષ્મા ઉર્જાનું શોષણ કરે, કોઈ પદાર્થની શોષકતા ઓછી હોય તે ઓછી ઉષ્મા ઉર્જાનું શોષણ કરે. તો પોતપોતાની અલગ અલગ શોષકતા અનુસાર ઉષ્મા ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. અને તમને ખબર છે, જો કોઈ પદાર્થ ઉર્જા મેળવે અથવા ઉષ્મા મેળવે તેનું તાપમાન વધે, અને જો કોઈ પદાર્થ ઉર્જા ગુમાવે તેનું તાપમાન ઘટે. બરાબર? તો અત્યારે આપણે ઉષ્મા ઉર્જા કોઈ પદાર્થ મેળવે છે તેનો મતલબ એનું તાપમાન શું થતું હશે? વધતું હશે. અને તાપમાન વધે એટલે પદાર્થ કેવો થાય? ગરમ થાય. બરાબર? તો અહીંયા આગળ પૃથ્વીની સપાટી અને સપાટી પર રહેલા પદાર્થો સૂર્યમાંથી આવતી ઉર્જાને કારણે ગરમ થાય છે. બરાબર? આ ગરમ થયેલ પદાર્થો પોતાનામાંથી પારરક્ત વિકિરણોનું ઉત્સર્જન કરે છે. કયા વિકિરણોનું ઉત્સર્જન કરે છે? પારરક્ત વિકિરણોનું. જો કોઈ પદાર્થ ગરમ થાય તેમાંથી પારરક્ત વિકિરણો બહાર નીકળે છે. તો આ પારરક્ત વિકિરણોની તરંગ લંબાઈ ઘણી મોટી હોવાથી તેઓ વાતાવરણને ભેદી શકતા નથી. હવે ધારો કે મેં પારરક્ત વિકિરણોનું ઉત્સર્જન કર્યું, પણ એ જે પારરક્ત વિકિરણો બહાર નીકળે છે એની તરંગ લંબાઈ ઘણી મોટી હોય છે. આથી તે વાતાવરણને ભેદીને બહાર જઈ શકતા નથી. એનો મતલબ કે એ જે વિકિરણો રહ્યા એ વાતાવરણમાં જ ભરાયેલા રહેશે. હવે વિકિરણોનું શું થશે? તો કે આ વિકિરણો મોટે ભાગે ગ્રીન હાઉસ વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, ઓઝોન વગેરે વડે શોષાય છે અને ગરમ થાય છે. મારામાંથી જે વિકિરણો બહાર નીકળ્યા પારરક્ત વિકિરણો, એ વિકિરણો વાતાવરણમાં ઓઝોન હશે, કાર્બન ડાયોક્સાઇડ હશે, મિથેન હશે, ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓ છે એ વાયુઓ શું કરશે? તો કે ઇન્ફ્રારેડ વિકિરણને શોષી લેશે. બરાબર? અહીંયા આગળ જે પારરક્ત વિકિરણો નીકળ્યા એને શોષી લેશે. હવે મેં એ વિકિરણો વાયુઓ એ શોષી એટલે વાયુઓ પોતે શું થશે? ગરમ થશે. અને પોતે ગરમ થશે એટલે એમાંથી ફરી પાછી વિકિરણ ઉર્જા બહાર આવશે. બરાબર? આ જ પારરક્ત વિકિરણો એમાંથી ફરી બહાર આવશે અને પાછા કઈ ફેંકાશે? પૃથ્વી પર જ ફેંકાશે. બરાબર? આ ગરમ થયેલ ગ્રીનહાઉસ વાયુઓ પૃથ્વીને ફરીથી વધુ ઉર્જા આપે છે. પદાર્થ હતો, ગરમ થયો, પારરક્ત વિકિરણ બહાર નીકળ્યું, વાતાવરણમાં ગયું, વાતાવરણના વાયુ એને ફરી શોષી લીધું અને ફરીથી એ પાછી ઉર્જા કઈ આવી ગઈ? પૃથ્વી પર જ આવી ગઈ. એટલે ઉર્જા અંદર જ ગોળ ગોળ ચક્રીય રીતે ફર્યા કરે છે. બરાબર? પરિણામે પૃથ્વીની સપાટી શું રહે છે? હૂંફાળી રહે છે. ઉર્જા પદાર્થમાંથી વાયુઓમાં ગઈ, વાયુમાંથી પાછી પદાર્થમાં, પદાર્થમાંથી વાયુમાં, એટલે ઉર્જા એની અહીં ગોળ ગોળ ફર્યા કરી. બરાબર? એને કારણે પૃથ્વી કેવી રહે છે? ગરમ રહે છે, હૂંફાળી રહે છે. બહુ ઠંડી નહીં પડતી ને બહુ ગરમી નહીં પડતી. બરાબર? અને તાપમાન જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ અસર કહે છે. અહીંયા આગળ આપણું રેગ્યુલર તાપમાન જળવાઈ રહ્યું છે કે ભાઈ શિયાળામાં નોર્મલી આટલું જ તાપમાન હોય, ઉનાળામાં રેગ્યુલર આટલું જ તાપમાન હોય, દિવસ દરમિયાન આટલું તાપમાન હોય, રાત દરમિયાન આટલું તાપમાન હોય. તાપમાનમાં ખાસો ડિફરન્સ આવતો નથી. તો એ કોને કારણે? ગ્રીન હાઉસ વાયુને કારણે. ગ્રીન હાઉસ અસર છે, ગ્રીન હાઉસ વાયુઓ છે એટલે ઉષ્મા પૃથ્વીના વાતાવરણને સંપૂર્ણ છોડીને બહાર જઈ શકતી નથી. જો એવું થાત વિદ્યાર્થીઓ, જો એવું થાત તો શું થાત? દિવસ દરમિયાન સૂર્યમાંથી સંપૂર્ણ ફૂલ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આવે એટલે પૃથ્વી બરાબર ગરમ થાય, અને પૃથ્વી બરાબર ગરમ થાય એટલે તાપમાન બહુ ઊંચું જતું રહે. જ્યારે રાત્રિ દરમિયાન જો ગ્રીન હાઉસ અસર ના હોત, તો રાત્રિ દરમિયાન પેલા વાયુઓ ના હોત, તો વાયુઓ ઉર્જાને સંગ્રહી શકત નહીં. તો આપણામાંથી જે પારરક્ત વિકિરણો નીકળ્યા એ પારરક્ત વિકિરણો વાતાવરણને ભેદીને ફરી પાછા અવકાશમાં જતા રહે. બરાબર? તો પૃથ્વી પર કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉર્જા ના રહે તો રાત્રિ દરમિયાન એનું તાપમાન ઘણું ઓછું થઈ જાત, -21 ડિગ્રી સેલ્સિયસ થઈ જાત. જો ગ્રીન હાઉસ અસર ના હોત તો દિવસે તાપમાન ખૂબ વધારે અને રાતે તાપમાન ખૂબ નીચું થઈ જાય. આમ દિવસ અને રાતના તાપમાનમાં બહુ જ બધો ફરક પડી જાય ગ્રીન હાઉસ વાયુઓ ના હોત તો. ગ્રીન હાઉસ વાયુઓ છે એ ઉષ્મા ઉર્જાનું ટ્રેપિંગ કરે છે, એને પાંજરામાં પૂરી દે છે. સૂર્યમાંથી આવી
પદાર્થમાં ગઈ, પદાર્થે ફરી વિકિરણના રૂપે મુક્ત કરી તો વાયુઓએ શોષી લીધી અને વાયુઓએ ફરી પાછી પૃથ્વી પર ફેંકી, એટલે પૃથ્વીનું વાતાવરણ હૂંફાળું જળવાઈ રહે છે, બરાબર. પણ આજકાલ તમે જાણો છો વિદ્યાર્થીઓ કે વ્હીકલોના ધુમાડા, કારખાનાના ધુમાડા ને કારણે શું થાય છે તો કે વાયુ એ કારણે કાર્બન ડાયોક્સાઇડ જેવા ઓઝોન, ક્લોરોફ્લોરોકાર્બન, એસી બહુ ચલાવીએ તો ક્લોરોફ્લોરોકાર્બન મુક્ત થાય છે, બરાબર. તો એ બધા વાયુઓનું પ્રમાણ વધી ગયું છે વાતાવરણમાં. કાર્બન ડાયોક્સાઇડનું અમુક લિમિટેડ પ્રમાણ જ હોવું જોઈએ, ક્લોરોફ્લોરોકાર્બનનું અમુક લિમિટેડ પ્રમાણ હોવું જોઈએ. પણ આજકાલ પ્રદૂષણ વધવાને કારણે આ વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં વધી ગયું છે. તો આ વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં વધી ગયું છે તો એ લોકો શું કરે છે, તે વાયુઓ છે ને એ વધારે પડતી જ ઉર્જા શોષી લે છે અને વધારે પડતી જ ઉર્જા પૃથ્વી પર પાછી ફેંકે છે. નોર્મલી જેટલી હોવી જોઈએ એના કરતાં વધારે ઉર્જા પૃથ્વી પર ભરાયેલી રહે છે, બરાબર. તે વધારે ઉર્જા ભરાવાને કારણે પૃથ્વીનું તાપમાન રેગ્યુલર જે સામાન્ય તાપમાન હોવું જોઈએ એના કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી ગયું છે. અને જો આવું નવું પ્રદૂષણ વધતું રહેશે તો એ ગ્રીનહાઉસ વાયુઓ હજુ વધતા રહેશે અને એ ગ્રીનહાઉસ વાયુઓ હજુ વધતા રહેશે તો હજુ વધારે ને વધારે ઉર્જા એ લોકો સૂર્યમાંથી આવી પદાર્થમાં ગઈ, પદાર્થમાંથી લોકો પાછી શોષી પાછી પૃથ્વી પર ફેંકે છે. તે પૃથ્વી પર જે ઉર્જા ફેંકે છે વધારે પ્રમાણમાં ફેંકે છે. એને કારણે શું થાય છે તો કે પૃથ્વીના નોર્મલ તાપમાન કરતાં તાપમાન હજુ રેગ્યુલર વધતું જાય છે અને એ જે તાપમાન વધતું જાય છે એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, બરાબર. પહેલાં હવે બહુ ગરમી પડે છે, પહેલાં એટલી ગરમી નથી પડતી તો હવે કેમ વધારે ગરમી પડે છે, કેમ કે વાતાવરણમાં પ્રદૂષકો વધી ગયા છે. તે પ્રદૂષકો વધારે પડતી ઉર્જાને સંગ્રહી રાખે છે અને વધારે પડતી ઉર્જા પૃથ્વી પર પાછી ફેંકે છે, બરાબર. એટલે પૃથ્વી ગરમ રહે છે અને ઠંડીમાં પણ વધારે પડતી ઉર્જા પૃથ્વી પર આવે છે, એટલે નોર્મલ જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ઠંડી ઘણી ઓછી પડે છે, બરાબર. તો આમ જે ગ્રીન હાઉસ વાયુઓ છે એ ઉર્જાને ટ્રેક કરી રાખે છે, જકડી રાખે છે, બહાર જવા દેતા નથી ઉષ્મા ઉર્જાને, બરાબર. ઉષ્મા ઉર્જાને જકડી રાખે છે અને એને કારણે પૃથ્વીનું તાપમાન હૂંફાળું રાખે છે. દિવસ દરમિયાન બહુ તાપમાન ઓછું, દિવસ દરમિયાન બહુ તાપમાન વધી નહીં જતું અને રાત્રિ દરમિયાન બહુ તાપમાન ઘટી નહીં જતું ગ્રીન હાઉસ અસરને કારણે. પણ હવે પોલ્યુશન વધવાને કારણે ગ્રીન હાઉસ વાયુઓ વધી ગયા છે અને ગ્રીન હાઉસ વાયુઓ વધવાને કારણે પૃથ્વીનું તાપમાન નોર્મલ કરતાં થોડુંક વધારે થઈ ગયું છે અને જો એ તાપમાન હજુ ને હજુ વધતું રહેશે તો તમે જાણો છો હિમશિલાઓ, પહાડો પરના બરફો પીગળવા લાગ્યા છે અને એ બરફો પીગળવાને કારણે સમુદ્રની સપાટી ઊંચી આવી છે અને દરિયા કિનારાના જે બધા શહેરો છે એ બધા અત્યારે ભયજનક સ્થિતિમાં આવી ગયા છે જો આવું નવું તાપમાન વધતું રહેશે તો, બરાબર વિદ્યાર્થીઓ. તો અમે તમને કોન્સેપ્ટ સમજાયો. હવે આપણે થિયરી જોઈએ જ્યાંથી બાકી હતી. જોઈએ, પારવત કિરણો ગરમી આપતા હોવાથી તેને ઉષ્મીય વિકિરણો પણ કહે છે. પારવત કિરણો એટલે જે પદાર્થમાંથી ઉત્સર્જિત થાય છે એ કિરણો ગરમી આપે છે. પદાર્થમાંથી વાયુઓમાં ગયું અને વાયુમાંથી ફરી પાછા સપાટી પર આવી ઉર્જા, બરાબર. પણ એ જે કિરણો છે એ કિરણોને શું કહેવાય છે, ઉષ્મીય વિકિરણો કહે છે, બરાબર. આગળ જોઈએ, જો ગ્રીનહાઉસ અસર ન હોત તો પૃથ્વીના દિવસ અને રાતના તાપમાનમાં ઘણો વધારે તફાવત હોત. પરંતુ હવે વાહનોના ધુમાડા, કારખાનાના ધુમાડા જેવા પ્રદૂષણ ફેલાવનારા કારકોને કારણે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુનું પ્રમાણ વધી ગયું છે. ગ્રીનહાઉસ વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરો, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર. આ બધા વાયુઓનું પ્રમાણ વધી ગયું છે. આથી તે વાયુ વધુ ને વધુ ઉર્જા શોષીને પૃથ્વી પર આપે છે, પૃથ્વી પર પાછી આપે. જેટલા વધારે વાયુ એટલી વધારે ઉર્જા શોષાય અને એટલી વધારે ઉર્જા શોષાય એટલે બધી ઉર્જા ફરી પાછી કઈ આવે, પૃથ્વી પર આવે, બરાબર. જેથી પૃથ્વીનું તાપમાન સામાન્ય તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી જેટલું વધારે રહે છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. અત્યારે તમે શબ્દ સાંભળતા હશો ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે આખા વર્લ્ડ લેવલે, આખા વિશ્વ લેવલે એનું જે નોર્મલ તાપમાન હોય એ તાપમાન કરતાં તાપમાન કેવું થઈ ગયું છે, 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. કેમ કે પોલ્યુશન વધી ગયું છે,
પોલ્યુશન વધ્યું છે એટલે પેલા ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વધ્યું છે એટલે એ લોકો વધારે ઉર્જા પૃથ્વી પર ફેંકે છે, બરાબર, ઉષ્મા ઉર્જા, અને પૃથ્વીને ગરમ રાખે છે વધારે પડતી, જેને શું કહે છે? ગ્લોબલ વોર્મિંગ કહે છે, બરાબર વિદ્યાર્થીઓ. આગળ જોઈએ. ગ્લોબલ વોર્મિંગને કારણે હિમશિલા ઝડપથી પીગળશે, સમુદ્રની સપાટી ઊંચી આવશે, બરાબર. ગ્લોબલ વોર્મિંગ થશે તો શું થશે? હિમશિલાઓ જે મોટી મોટી છે ઝડપથી પીગળશે, અને પીગળશે એટલે બધું પાણી કઈ આવશે? સમુદ્રમાં. એટલે સમુદ્રની સપાટીઓ જે નોર્મલ સપાટી એના કરતાં થોડીક કેવી આવશે? ઊંચી આવશે, બરાબર. ઘણા દરિયા કિનારાના શહેરો ડૂબી જવાના ભય સ્થાને છે જો ગ્લોબલ વોર્મિંગ કન્ટિન્યુ રહ્યું તો, બરાબર. પછી આમ વાતાવરણમાં પ્રદૂષણ વધવાને કારણે ગ્રીન હાઉસ અસરમાં વધારો થાય છે જે માનવી માટે ફાયદાકારક નથી. સિમ્પલ લોજિક છે કે જેટલું પોલ્યુશન વધારે હશે, જેટલું પોલ્યુશન વધારે થશે એટલું જ માનવને નુકસાન કરતા છે, બરાબર વિદ્યાર્થીઓ. તો આપણી ગ્રીન હાઉસ અસરવાળી થિયરી પૂરી થઈ. ફરી એકવાર જોઈ લઈએ ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કે ગ્રીન હાઉસ અસર એટલે જ્યારે પૃથ્વી અને એની પરના રહેલા પદાર્થો ગરમ થાય તો એ તેમાંથી ઉષ્મા ઉર્જા મુક્ત કરે છે. ગરમ કેવી રીતે થાય? સૂર્યને કારણે. સૂર્યમાંથી જે ઉષ્મા ઉર્જા આવે એ ઉષ્મા ઉર્જાને કારણે આ લોકો ગરમ થાય, અને ગરમ થાય એટલે એમાંથી ફરી પાછી ઉષ્મા ઉર્જા મુક્ત થાય, અને એ ઉષ્મા ઉર્જા વાતાવરણમાં જાય. વાતાવરણમાં જે ગ્રીન હાઉસ વાયુઓ હોય એ ઉષ્માને શોષી લે છે, અને શોષીને ફરી પાછી કઈ ફેંકે છે? પૃથ્વી પર ફેંકે છે, અને પૃથ્વીનું નોર્મલ તાપમાન જળવાઈ રહે છે. પૃથ્વી હુંફાળી રહે છે, બરાબર. બહુ ઠંડુ નહીં, બહુ ગરમ નહીં, હુંફાળી રહે છે. તો એને શું કહેવાય છે? ગ્રીન હાઉસ અસર કહેવાય છે. પણ આજકાલ પ્રદૂષણો વધી ગયા છે. પ્રદૂષણ વધવાને કારણે ગ્રીન હાઉસ વાયુઓની માત્રા વધી ગઈ છે, એટલે એ લોકો વધારે ઉર્જા શોષે છે અને વધારે ઉર્જા પૃથ્વી પર પાછી ફેંકે છે. એટલે પૃથ્વીનું નોર્મલ તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધારે હોય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. ગ્લોબલ વોર્મિંગ થાય તો શું થાય? હિમશિલાઓ પીગળી જાય, સમુદ્રની સપાટીઓ ઊંચી આવે, દરિયા કિનારાના સ્થાનો ભયજનક થઈ જાય છે, બરાબર. તો બધું ના થાય એના માટે શું કરવું જોઈએ? તો શક્ય એટલું પ્રદૂષણ ઓછું કરવું જોઈએ, બરાબર વિદ્યાર્થીઓ. તો આપણી ગ્રીન હાઉસની થિયરી અહીંયા ઘડી પૂરી થઈ. આ સાથે જ આપણા લેક્ચર 14 પણ અહીંયા પૂરું કરીએ છીએ વિદ્યાર્થીઓ. નેક્સ્ટ લેક્ચરમાં આપણાના દાખલા જોઈશું.